અંકલેશ્વરના આવાદર ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દહેશત મચાવનાર દીપડો અંતે વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પુરાયો છે. દીપડો પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. 2 દિવસ પૂર્વે દીપડાએ ગામના એક ડેરી ફાર્મ પર હુમલો કરી 3 વાછરડીઓ પર આક્રમણ કર્યું હતું, જેમાં એક વાછરડીનો શિકાર થયો હતો, જ્યારે અન્ય 2 પશુઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગ્રામજનોની રજૂઆત બાદ વન વિભાગની ટીમે સ્થળ પર પાંજરું ગોઠવી દેખરેખ વધારી હતી. સતત મોનિટરિંગ બાદ દીપડો પાંજરામાં પુરાયો હતો. દીપડો પકડાતા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા હતા. વન વિભાગ દ્વારા દીપડાને તબીબી તપાસ બાદ યોગ્ય સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પારડી પીપરોડ ગામના સરપંચની પણ અગાઉ અમને ફરિયાદ મળેલ કે આ ગામમાં સતત દીપડો આંટા ફેરા મારે છે, તેથી ગામ લોકોમાં ભયનો માહોલ હોય, તો તે અનુસંધાને અમે ત્યાં પિંજરા ગોઠવી અને જે દીપડાને ટ્રેપ કરવાની અને તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરેલ હતી. તો તેના અનુસંધાને ગતરોજ રાત્રિના 9 કલાકે વન્ય પ્રાણી દીપડો પિંજરે સુરક્ષિત રીતે પુરાયેલ છે. તો તેની આગળની કાર્યવાહી મહેરબાન નાયબ વન સંરક્ષક ભરૂચના માર્ગદર્શન હેઠળ તબીબી ચકાસણી સહિતની આગળની ધોરણસરની કાર્યવાહી હાલ હાથ ધરેલ છે.